જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. જીવનમાં માણસ આગળ વધે, સફળતા મેળવે એ સારા સંજોગો છે. પણ એ સફળતાની શિખર પર ચડીને જો કોઈ અહંકાર જન્મે તો એ તેનું પતન લાવતું બીજ બની જાય છે. તે વિશે એક પ્રેરણાત્મક પ્રસંગ છે, તેને ધ્યાનથી સાંભળજો. એક વખતની વાત છે. એક મહાન રાજા પોતાના રાજ્યમાં વિજય મેળવ્યા પછી ખૂબ જ ગર્વ અને અહંકારમાં આવી ગયો. પોતે સમજવા લાગ્યો કે તે જ વિશ્વનો સર્વશ્રેષ્ઠ શાસક છે. એક દિવસ રાજ દરબારમાં એક સંત મહારાજ આવ્યા ને રાજાને કહે, મહારાજ, હું એક મહત્વપૂર્ણ સંદેશો લાવ્યો છું, તમે કહો તો આપું. શું છે સંદેશ? સંતે એક નાનકડો કાગળ આપ્યો. તેમાં લખેલું હતું, આ પણ પ્રસાદ થઈ જશે. રાજાનું મુખ મલિન થાય છે, વિચારમાં પડી જાય છે, કારણ કે એ લાઈન તેની આંખ ઉઘાડી થઈ જાય છે. આજે જેનું તમને ગર્વ છે એ કાલે રહી શકે ન રહી શકે, પણ સમય બદલાય છે અને જે સમય સાથે નમ્ર નથી રહેતો તેને સમય પછાડે છે. એટલે યાદ રાખજો, અહંકાર એ અવગણનાનું બીજ છે. જેના જીવનમાં અહંકાર વધે છે તેનું પતન નિશ્ચિત હોય છે. તમે સફળ થાવ, ઊંચા પદે જાઓ એ શ્રેષ્ઠ છે, પણ તમારી વાણી, વ્યવહાર અને દિલ નમ્ર રહે એ જ સાચી ઊંચાઈ છે. નમ્રતાથી જીવો, અહંકાર છોડો, કેમ કે ઊંચે ઉડે છે તેનો પતન વધારે ઝડપથી થાય છે. એટલે જ કહ્યું છે ને કે અહંકાર એ દુઃખનો બીજ છે, નમ્રતા એ શાંતિનો માર્ગ છે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.